મારું નામ લક્ષ્મણભાઈ ગબાણી, સુરત રહું છું. 13મા તાલીમ કેમ્પમાં જ્યારે આવ્યો ત્યારે સાહેબે ખાસ આગ્રહ કર્યો કે ખેડૂતોને મોટા મોટા જો બે પ્રશ્ન હોય તો એક રસ્તાના અને બીજા માપણી નથી કરાવતા, એટલે એને વર્ષો સુધી ખબર જ નથી પડતી કે હું કયા જમીનનો માલિક છું. એટલે સાહેબે જે કીધું એ પ્રમાણે ગાઈડન્સ પ્રમાણે હું એક અમારા સુરતમાં વકીલ પાસે ગયો. મારા 200 વીઘાનું ખેતર છે, એમાં અમે 4 ભાગીદારો છીએ. એમાં મારું 80 વીઘા જમીન છે. તો આમાં મારે માપણી કરવી કેવી રીતે કરવાની, તમારી ફી કેટલી થાય કે 10,000 રૂપિયા. એટલે સાહેબે કીધેલું કે તમે જાતે શીખો, ભણેલા ગણેલા હોય, જો તમે શીખશો તો તમને બીજા શીખવાડશે. એટલે મેં જાતે અરજી કરી, એમાં માત્ર 350 રૂપિયાનો જ ખર્ચ થયો. અરજી કરી, માપણી પણ થઈ ગઈ અને માપણી થયા પછી માપણી શીટ પણ આવી ગઈ. એમાં એક સાંકડાબારોનો કેસ છે, એટલા માટે મેં સાહેબને કાલે પૂછ્યો. એટલે મને એમ થયું કે જો મારે 10,000 રૂપિયાની ફી જો બચી તો મારે દાન કરી દેવું જોઈએ. એટલે મને ઈચ્છા થઈ ભાઈ ના એનું, કારણ કે આ જે જ્ઞાન છે ને એ મળતું નથી. હું તો બેંકમાં એક્ઝિક્યુટિવ હતો, આસિસ્ટન્ટ જનરલ મેનેજર હતો, 10 વર્ષ કલકત્તા, મુંબઈ અને બીજા સ્ટેટમાં જ હતો. પણ છતાંય તે રેવન્યુમાં મારું જો જ્ઞાન સમજો તો 0. એટલે અહીંયા આવ્યા પછી જે જ્ઞાન મળે છે ને એ આમાં 10,000 કે 12,000 રૂપિયાની કોઈ કિંમત નથી. પણ આ જ્ઞાન લેવા જેવું છે ને, આપણે આપણા વારસદારોને આપો. હું તમને કહું છું, જો એમાં સાહેબનો એક જ શબ્દ સારામાં સારો છે કે તમે તમારા સંતાનોને સંપત્તિ આપો, સાથે કજિયા ના આપો. આપણને ખબર જ નથી કે કેટલા કેટલા કજિયા હોય. એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર અને મારી લાગણી સ્વીકારો. ધન્યવાદ.